હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? એકદમ મજામાં. હું હર્ષ પંડિત આપ સૌની પેન્ડેડ એપ્લિકેશનની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આપણે લોકો ચેપ્ટર નંબર 2 ના પ્રશ્નનું સોલ્યુશન કરવા જઈ રહ્યા છે. કેવા પ્રશ્ન કે જે એક્ઝામની અંદર પૂછાઈ શકે ને આખું ચેપ્ટર જો સર મને સમજાવી દે તો મજો પડી જાય. તે તમને મોજ લેવા માટે એચપી સર તમારી સામે આવી ગયા છે. અને એચપી સર જ્યારે આવે ત્યારે તમને ખબર છે કે ભાઈ ટૂંક જ સમયની અંદર બધી જ વસ્તુને વન શોટની અંદર એકદમ જેમ કેમ મહાપર્વતા હોય એવી રીતે એકદમ બધાને એક સૂત્રની અંદર બાંધી અને તમને આપી દઈ છે કે આલ્યો તમારા સફળતાનો હાર આ તમારા ગળા ઉપર. તો ચાલો શરૂ કરીએ. શું સમજવાના છીએ તો કે તમામ પ્રક્રિયા સમજશું, એના ઉપયોગો સમજશું, પીએચ સ્કેલ રોજિંદા જીવનમાં પીએચનું મહત્વ, બરાબર છે, અને પ્રશ્નોત્તરીના મુદ્દા. તો ચાલો શરૂ કરીએ. એસિડ અને બેઝ. હવે એસિડ અને બેઝ સમજતા પહેલાં આ સર બ્લેન્ક પેજ કેમ રાખ્યું છે એટલા માટે કે તમારે જે કોઈ પ્રશ્ન હોય તમારે કમેન્ટ કરવાના છે. હું પૂરેપૂરી ટ્રાય કરીશ કે એનું સોલ્યુશન કરવાનું. એની પછી આપણે એસિડ અને બેઝના ગુણધર્મ જોશું. તો ભાઈ એસિડ અને બેઝના ગુણધર્મ કેવા હોય છે તો કે એસિડ સ્વાદે કેવા હોય છે? ખાટા. અને બેઝ સ્વાદે કેવા હોય છે? તુરા. વાહ સર વાહ. એસિડની પીએચ કેવી હોય તો કે 7 કરતાં ઓછી, બેઝની પીએચ 7 કરતાં વધારે. અરે વાહ મારા વાલા. એસિડના ઉદાહરણ HCl, બેઝના ઉદાહરણ NaOH. અરે સર મજા આવી ગઈ. મજો મારા વાલા. હજી જે લોકોએ ચેમ્પિયન બેચ નથી જોઈન કરી ફટાફટ પેન્ડેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો અને તમારા મનના પ્રશ્નનું સોલ્યુશન કરો. ચાલો આગળ વધીએ. તો ભાઈ એસિડ એટલે શું એના ગુણધર્મની વાત કરવાની છે. એક્ઝામની અંદર 2 માર્કમાં આઈએમપી પ્રશ્ન પૂછાઈ શકે. કેટલા માર્ક માટે? 2 માર્ક માટે મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે. ઓકે સર, ડન છે. તો સર આઈએમપી હોય તો એક્ઝામમાં પૂછાય તે નોય પૂછાય, પણ તમે આમાં આવી રીતે કરી નાખો તો સર એક્ઝામમાં 500% પૂછાવાના ચાન્સીસ છે. તો 100% આવવાના ચાન્સીસ છે. તો ભાઈ શું પૂછાય તો એની વ્યાખ્યા શું હતી તો કે જે દ્રાવણમાં H+ આયન હોય તેને એસિડિક કહેવાય. એટલે એસિડિક કોને કહેવાય? એસિડ તો કે જેની અંદર H+ આયન હશે એ બધા જ કેવા હશે? એસિડિક. એટલે જેની અંદર એચપી સર જેની હારે હશે એ બધા કેવા થઈ જાય છે? એસિડિક. એટલે ભૂકા બોલાવશે ભૂકા. 80માંથી 80 લાવવાની જેને તલવેલના હોય એને નેચર કેવો રાખવો પડે? એસિડિક રાખવો પડે. કેમ એસિડિક રાખવો પડે? કેમ કે એને હાઇડ્રોજન ગુમાવી દેવો પડે અને શું કરી દેવાનું? એકદમ સ્ટેબલ થઈ જવાનું છે મારા વાલા. ઉદાહરણ શું છે તો કે મજબૂત એટલે સ્ટ્રોંગ એસિડ કોને કહેવાય? HCl, H2SO4, HNO3. MCQ માટે મોસ્ટ આઈએમપી છે આ બધા કે સ્ટ્રોંગ એસિડ કોને કહેવાય અને વીક એસિડ કોને કહેવાય? પ્રબળ. મજબૂતની જગ્યાએ આપણે પ્રબળ લખી શકીએ છીએ. પ્રબળ એસિડ કોને કહેવાય તો કે HCl, H2SO4, HNO3. કેમ પ્રબળ કહેવાય? કેમ કે એની અંદર હાઇડ્રોજનનું પ્રમાણ કેવું હોય છે? ખૂબ વધારે પ્રમાણમાં હોય છે. અરે વાહ સર મજા આવી ગઈ. હવે નબળા એસિડ એને નિર્બળ પણ કહેવાય. નિર્બળ એસિડ તો CH3COOH, એસિટિક એસિડ CH2CO3, કાર્બોનિક એસિડ CH3CH2OH. અરે સાહેબ CH3CH2OH એટલે શું થાય? ઇથેનોલ થાય મારા વાલા. પીલે ઓ મર રાજા. એ CH3CH2OH રાઈટ. હવે એના લક્ષણો શું હોય તો કે સ્વાદે ખાટા હોય. લિટમસ પેપરના કાગળને કેવો બનાવે? લાલ. પણ કયા તો કે એ ભૂલા. એ સર આ એ ભૂલા એટલે શું તો કે એસિડ ભૂરા લિટમસ પેપરને શું બનાવે છે? લાલ બનાવે છે. એટલે લિટમસ કેવું હોવું જોઈએ તો કે ભૂરું. અરે વાહ સર સમજાઈ ગયો ભાઈ. ભૂરા લિટમસ પેપરને શું બનાવે? લાલ. એના ઉદાહરણ તો કે ઝીંક, મેગ્નેશિયમ જેવી ધાતુઓ સાથે પ્રક્રિયા કરી હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન કરશે. શું કરશે? હાઇડ્રોજન ગેસ. એટલે જ્યારે એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરે ત્યારે મોટે ભાગે શું ઉત્પન્ન કરે? હાઇડ્રોજન ગેસ. આવડે કે ન આવડે? એક્ઝામમાં 1 માર્કમાં MCQ પૂછાઈ શકે છે. આની પહેલાંના વર્ષે પણ પૂછાણું હતું કે ધાતુની એસિડ સાથે પ્રક્રિયા કરતાં કયો વાયુ ઉત્પન્ન થાય છે? હાઇડ્રોજન ગેસ. ક્લિયર? યાદ રહેશે? અરે સર જામો પડી જાય. અને બેઝ સાથે પ્રક્રિયા કરે તો શું બને? મીઠું અને પાણી. એટલે જ તમને ખબર છે કે આપણે વર્ષોથી આ રિએક્શન રાખીએ છીએ કે એસિડ વત્તા બેઝ ભેગું થઈને શું બનાવે? ક્ષાર અને પાણી. અરે જામો. ડન છે બેટા? ડન છે. ફટાફટ લાઈક કરી દો. જે લાઈક નથી કરી તો તમારી લાઈક અને તમારી કમેન્ટ મને મોટિવેશન આપે છે કે મારે કેવી રીતે તમારા માટે ખૂબ વધારે પ્રમાણમાં જ્ઞાન આપવું છે. પણ એ જ્ઞાન લેવા માટે તમારે પેશન્સ તો જોશે ને. અને જે લોકો પાસે પેશન્સ છે ને એ લોકોને સફળતા મળે તે. મુખ્ય પ્રક્રિયા મેટલ ધાતુની પ્રક્રિયા એસિડ સાથે કરો તો શું મળે? હાઇડ્રોજન ગેસ રિમૂવ થઈ જાય છે. એ આપણે જોયું તો દૂર જાય એટલે હવે ઊભો લીટો કરવાનો જરૂરી છે તો કે હા. તો જ્યારે ઝીંકની પ્રક્રિયા, ઝીંક કેવું છે બેટા? સોલિડ.
એની પ્રક્રિયા હાઇડ્રોક્લોરિક એસિડ સાથે કરો એટલે એકવસ સોલ્યુશન રાખવાનું. એકવસ સોલ્યુશન એટલે શું સર? તો કે એકવસ સોલ્યુશનનો મતલબ થાય મારા વાલા કે લિક્વિડની અંદર થોડુંક પાણી ભેળવી દીધું છે, થોડુંક વધારે જેટલું ભર્યું પણ એને એકવસ સોલ્યુશન કહેવાય. અને શું બને? ઝિંક નિકલા गड्डी ले के एक सड़क पे एक कोड पे क्लोरीन को ले आया हाइड्रोजन को छोड़ाया. तने શું કહેવાય? ઝિંક ક્લોરાઇડ. શું કહેવાય છે બેટા? ઝિંક ક્લોરાઇડ. ચાલો ભાઈ, અરે જગો મગો. ચાલો ભાઈ, હવે મેટલ કાર્બોનેટ અથવા મેટલ બાયકાર્બોનેટ, Na2CO3 સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટ, રાઈટ છે? Na2CO3 Na2CO3 मतलब सोडियम कार्बोनेट. અને NaCO3 એટલે શું થાય? કમેન્ટ કરી દેજે મારા વાલા. NaCO3 એટલે શું થાય? કમેન્ટ કરી દેજે મારા વાલા. હું તારી રાહે છું. સોડિયમ કાર્બોનેટ, સોડિયમ ખાલી જગ્યા કાર્બોનેટ, રાઈટ છે? હું નહીં કહું તો શું મળે? એસિડ ની સાથે પ્રક્રિયા કરો એટલે મીઠું અને પાણી મળે, પણ એની યાર કયો ગેસ રિમૂવ થશે? CO2 વાયુ રિમૂવ થશે. તો જ્યારે Na2CO3 ની પ્રક્રિયા કરવામાં આવે છે બટા, એ કેવું હશે? સોલિડ. HCl કેવું હશે? એકવસ સોલ્યુશન. NaCl કેવું હશે? સોલિડ. H2O કેવું હશે? લિક્વિડ. અને CO2 પણ કેવું હશે? ગેસ હશે મારા વાલા. તો જ્યારે Na2CO3 ની હાઇડ્રોક્લોરિક એસિડ સાથે પ્રક્રિયા કરવામાં આવે એટલે N નિકલા ગड्डी લે કે એટલે સોડિયમ ક્લોરાઇડ બનાવે, પાણીનું દૂર થાય અને CO2 દૂર થાય. તો હંમેશા યાદ રાખવાની સોડિયમ કાર્બોનેટ અથવા સોડિયમ બાયકાર્બોનેટની જ્યારે પ્રક્રિયા એસિડ સાથે કરવામાં આવે ત્યારે મીઠું, પાણી અને CO2 વાયુ દૂર થાય છે. થાય કે ન થાય? અરે સાહેબ, આપણે પાણીની અંદર ઈનો નાખીએ ને, ઈનો, તોય તેમાં શું થાય છે? બબલ્સ. એને CO2 રિલીઝ થયો કહેવાય. ડન છે? ચાલો આગળ વધીએ. એની જ જેવી પ્રક્રિયા હતી. NaCO3 એની એસિડ સાથે પ્રક્રિયા કરો, આ હશે સોલિડ, આ હશે એકવસ સોલ્યુશન, અહીંયા બનશે સોલિડ NaCl, આ લિક્વિડ, અને આ બધા શું હશે? ગેસ. આને કહેવાય CO2 ગેસ, આને કહેવાય પાણી, આને કહેવાય સોડિયમ ક્લોરાઇડ, આને કહેવાય હાઇડ્રોજન ક્લોરાઇડ और હાઇડ્રોક્લોરિક એસિડ, અને આને કહેવાશે બટા NaCO3. એ તમારે કહેવાનું છે. બેઝની ગુણધર્મ અને વ્યાખ્યા તો કે જે પદાર્થ જળ દ્રાવણમાં OH માઇનસ આયન, કયો OH માઇનસ આયન આપે છે તેને બેઝ કહેવામાં આવે છે. બેઝ છે એનો ઉદાહરણ NaOH, અને કેવો હોય છે? આ મજબૂત એટલે કેવા છે? પ્રબળ. આ પ્રબળ બેઝ છે. અને નિર્બળ બેઝ એટલે શું? તો કે NH4OH અને CaOH ટ્વાઇસ. એક્ઝામની અંદર એવું પૂછે કે પ્રબળ અને નિર્બળ, પ્રબળ એસિડ, નિર્બળ બેઝ, નિર્બળ એસિડ, પ્રબળ બેઝ, અને પ્રબળ એસિડ, પ્રબળ બેઝ. તો આવું પણ પૂછાય કે ના? એક માર્કમાં MCQ પૂછાવાના ફૂલ ચાન્સીસ છે. જે લોકો અહીંયા ભણી લીધું ને એને ડિટેલમાં એક્સપ્લેનેશન મળશે મારા વાલા. એટલે મૂંઝાવાની જરૂર નથી, હું તમારી હારે છું. ભલે 10 ની 11 મિનિટ થાય, પણ આજે તો ભૂકા બોલાઈ દેવા છે. એમોનિયમ હાઇડ્રોક્સાઇડ અને કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સ્વાદે કેવાય? કડવા કહેવાય, કડવા, અથવા તો એને તુરાય કહી શકીએ. ડન. સ્પર્શે ચીકણા હોય એટલે એને OH નડો ને ચીકણું ચીકણું લાગે. હા, એ ચીકની ચમેલી એવું એ નહીં મારા વાલા. લિટમસ, કયું લિટમસ હશે? તો કે લાલ. ડન. તો કેવું કરે? ભૂરું. એટલે બે લા ભૂ અને એ ભૂલા. યાદ રાખી લેજો. બેઝ લાલ લિટમસ પેપરને શું કરશે? ભૂરું, અને એ ભૂલા એસિડ ભૂરા લિટમસ પેપરને શું કરશે? લાલ. તો સાહેબ, લાલ લિટમસ પેપર એસિડની અંદર લઈ જાય કલર બદલે? ન બદલે. અને ઓલામાં વાદળી લઈ લઈએ તો ભૂરું લઈ લઈએ કે કલર બદલે? ન બદલે મારા વાલા. યાદ રાખજો કે એ લા ભૂ અને બે ભૂલા. ઓકે, તો હોય તો જ કલર ચેન્જ થશે. એસિડ સાથે પ્રતિક્રિયા કરી શું બનાવે? તો કે મીઠું અને પાણી આપશે. તો કેવી? તો કે NaOH એ કેવું છે? એકવસ સોલ્યુશન. NaOH કેવું છે? તો કે પ્રબળ. આ કેવું છે? તો કે પ્રબળ બેઝ. એની પ્રક્રિયા કરવાની છે આપણે પ્રબળ એસિડ સાથે. તો શું બનશે? મીઠું વત્તા પાણી. અરે જગોમગો, જગોમગો થઈ ગયો ને? આવડે કે ન આવડે? અરે સર આવડે સર. તમે શીખવાડો એટલે શું? પ્રબળ એસિડ અને પ્રબળ બેઝની પ્રક્રિયા કરો તો તમને શું બને? તો કે તટસ્થ ક્ષાર મળે, અને પાણી તેમને જ મળે. હો ભાઈ, એમાં કંઈ ફેરફાર થાય નહીં. રેડી? આવડે કે ન આવડે? યસ સર આવડે. હવે ક્ષાર, એસિડ અને બેઝ ભેગા થઈને શું બનાવે? ક્ષાર અને પાણી. અને તમારા ચેપ્ટર નંબર 2 ની અંદર સૌથી વધુ IMP જો કોઈ હોય
ધી સોલ્ટ છે ક્ષાર. શું છે તો કે એસિડ અને બેઝ બંને પ્રક્રિયા ભેગી થઈને તટસ્થીકરણની પ્રક્રિયા કરે અને એનું જે સંયોજન બને એને શું કહેવાય? ક્ષાર. તો તટસ્થ ક્ષાર કયો છે તો કે NaCl. ક્યારે પ્રક્રિયા થાય તો કે તટસ્થ ક્ષાર ક્યારે બને? આ ભાઈ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી. એચપી સર આઈએમપી કહી દો ભાઈ આને. આ પ્રકાર પૂછાશે એક્ઝામની અંદર, પછી કહેતા નહીં મને. હજી રિપીટ કરીને કહું છું કે જો પેપર મીડિયમ લેવલનું નીકળ્યું તો આ 500% આવશે. તટસ્થ ક્ષાર કેમ બને તો કે HClની પ્રક્રિયા NaOH સાથે કરો તો તમને NaCl અને પાણીનો અણુ છૂટો થાય. તો આ જે પ્રક્રિયા છે એ આમાં જે મીઠું છે એ કેવું હોય છે? તટસ્થ ક્ષાર. જો એસિડિક પ્રક્રિયા કરો તો NaHCO3 મળે. એનો મતલબ એમ થયો કે જ્યારે તમે એસિડિક ક્ષાર વાપરો, હવે એસિડિક ક્ષાર વાપરો એટલે સિમ્પલ છે, H2SO4 વાપરવું પડે. સ્ટ્રોંગ એસિડિકમાં તો H2SO4 આવે. એની પ્રક્રિયા કોની સાથે કરવી પડે તો કે સાહેબ જે નિર્બળ બેઝ હોય એની સાથે. હવે નિર્બળ બેઝ એટલે ઓછો બેઝ કયો છે તો કે બેઝના ઉદાહરણમાં વહી જાવ, NH4OH, એમોનિયમ હાઇડ્રોક્સાઇડ. ડન છે. તો એની સાથે પ્રક્રિયા કરો તો આ કેવું થઈ ગયું? નિર્બળ બેઝ. અને અહીંયા આવશે પ્રબળ એસિડ. તો પ્રબળ એસિડ અને નિર્બળ બેઝની જ્યારે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે તમને મળે તો ક્ષાર વત્તા પાણી જ તે. આ રિએક્શન તમારે કમેન્ટની અંદર પૂરી કરી દેવાની છે. ક્ષાર અને પાણી જ બને. પણ એ ક્ષાર અને પાણીમાં જે ક્ષાર તમને મળશે એ કેવો મળશે? એસિડિક ક્ષાર. કેવો હશે બેટા? एसिडिक क्षार. अरे जोरदार. समझाइस क्या नहीं? समझ रहे हो क्या? समझ रहे हो? यस सर, समझ में आ रहा है. डन. निर्बळ एसिड અને જો તમે પ્રક્રિયા કરો તો શું મળે તમને? નિર્બળ બેઝની પ્રક્રિયા પ્રબળ એસિડ સાથે કરો તો એસિડિક ક્ષાર બને અને પાણી તો દૂર થવાનું છે. હવે ક્ષારીય ક્ષાર એટલે આને કહેવાય બેઝિક. શું કહેવાય? બેઝિક ક્ષાર. હવે બેઝિક ક્ષાર ક્યારે મળે આ પૂછી નાખું છું. ઓકે, બેઝિક ક્ષાર ક્યારે મળે તો કે જ્યારે તમે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ વાપરો. તો તમે રિએક્શન કરશો તો શું મળશે? ક્ષાર અને પાણી જ મળે. પણ જે ક્ષાર મળશે આ વખતે કેવો મળશે? બેઝ વાળો ક્ષાર. ડન. આવડે કે ન આવડે તો કે હા સર. હવે એના ઉપયોગો: બેકિંગ સોડા NaCO3. યસ સર. બેકિંગ સોડાનું કોઈને સૂત્ર ન આવડતું તો કહી દઉં, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. એને બેકિંગ સોડા કહેવાય. મારા વાલા પ્લીઝ 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 તમને બધાને દિલથી વિનંતી છે કે જો તમે સિરિયસ થઈને ભણતા હોય તો બેકિંગ સોડા કરી નાખજો, વોશિંગ સોડા કરી નાખજો, POP કરી નાખજો. અને ચોથો પ્રશ્ન શું કહેજો? વિરંજન પાવડર. આ મારી તમને નમ્ર વિનંતી છે. પીએચના ઉપયોગો પણ કરી નાખજો. આટલું કરીશો ને તો આ ચેપ્ટરમાંથી 4 માર્કના 2 પ્રશ્ન પૂછાવાના છે. એમાંથી બે પ્રશ્ન આજે 2 ટોપિક કીધા ને એમાંથી આવશે. હવે 100% શ્યોરિટી સાથે કહું છું, થોડીક મહેનત તું તો કરી લે મારા વાલા. હે ને? તારી લાગણીને માન તો આપી દે. જે લોકો તને એમ કહે છે ને કે તારથી નહીં થાય, એના માટે તારે મહેનત કરવાની છે. થોડીક તો કરી લે બદલું. હવે એનો ઉપયોગ ક્યાં થાય તો કે ખાવાના સોડામાં. ખાવાનો સોડા ક્યાં થાય તો કે જમવામાં ઉપયોગ થાય. પુડલા બનાવવા માટે, ગરમા ગરમ પુડલા બનાવવા, ઢોકળા બનાવવા માટે, ઓલા સાહેબ ભજીયા બનાવવા માટે. સરસ મજાનો રીમઝીમ વરસાદ આવતો હોય અને ગરમા ગરમ ભજીયા હોય ને ઓમ બ્રહ્મણે સ્વાહા. અરે જોરદાર હો ભાઈ. અને એન્ટાએસિડ તરીકે. એન્ટાએસિડ એટલે શું તો કે જ્યારે એસિડિટી થઈ હોય ત્યારે ઘરની અંદર ઈનોનું હોય તો મૂંઝાવાનું નહીં, ખાવાનો સોડા હોય ને તો લઈ લેવાનો હો ને મારા વાલા. અને આગ બુઝાવવા માટે પણ ઉપયોગ થાય છે. હવે એની પ્રક્રિયા તો કે NaCO3 સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટની પ્રક્રિયા જ્યારે HCl સાથે કરવામાં આવે તો શું થાય? NaCl, H2 અને CO2 રિમૂવ થઈ જાય છે. ઓકે સર, ક્લિયર છે? યસ સર. હવે પાછી NaCO3ની પ્રક્રિયા તમે ઊંધી કરો તો શું મળે? Na2CO3, H2O અને CO2 ગેસ મળી જાય છે. તો કે યસ સર, આ પ્રક્રિયા યાદ રહી. આમાં NaCO3 કેવું હશે તો કે સાહેબ સોલિડ. આ હશે લિક્વિડ. આ બનશે સોલિડ. આ બનશે લિક્વિડ. આ બનશે ગેસ. ગેસ ઉડી જશે. ઉડી જાય. આપણી પતંગ જેમ ઉડી જાય ને, જેમ અહીંયા તમને આવા સરસ મજાના જે ધુમાડા બતાડ્યા છે ને એટલા માટે જ બતાડ્યા છે કે ધારો કે અહીંયા હાઇડ્રોજન ગેસ છે
એ શું થઈ જશે? ઉડી જશે. CO2 ગેસ છે તો શું થઈ જશે? ઉડી જશે. અરે વાહ સર, તમે તો આ પાછળની ફિગરમાંથી ભણાવી દો છો, એટલા માટે હું આવ્યો છું અહીંયા. ડન છે? ચાલો આગળ વધીએ. વોશિંગ સોડામાં કાંઈ નથી કરવું. Na2CO3 માં 10H2 એડ કરવાનો છે. આના આગલા વર્ષે આ પ્રશ્ન પૂછાણો હતો કે વોશિંગ સોડામાં કેટલા પાણીના અણુ હોય? તો કેટલા હોય? 10. અથવા તો Na2CO3 સોડિયમ કાર્બોનેટમાં કેટલા પાણીના અણુ હશે? તો કે 10. કપડાં ધોવા માટે ઉપયોગ થાય, કાચ બનાવવા માટે ઉપયોગ થાય છે ઇન્ડસ્ટ્રીની અંદર. પ્રક્રિયા શું છે? તો કે Na2CO3 ની પ્રક્રિયા જ્યારે CaSO4 સાથે કરો એટલે CaCO3 Na2SO4 મળે. હવે Na2SO4 ની Na2CO3 એટલે સોડિયમ કાર્બોનેટની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? 10H2O. 10 પાણીના અણુઓ સાથે કરો એટલે તમને શું મળી જાય? Na2CO3 × 10H2O. અરે સર, તમને તો પ્રક્રિયા કેવી રીતે યાદ રહે? પ્રેક્ટિસથી રહેશે. મને મારા વાલા થોડીક પ્રેક્ટિસ કરી દે, યાદ રહી જશે. મહેનત કરવી પડશે, હાર્ડવર્ક કરવું પડશે, સક્સેસ મળશે, આ મારી ગેરંટી છે. વિશ્વાસ છે ને તને મારા ઉપર, એટલે જ તું વિડીયો જોવે છે. તને વિશ્વાસ છે ને એટલા માટે જ હું અહીંયા આવ્યો છું. ભલે તું આજે જોવે, કાલે જોવો, 2 વર્ષ પછી જોવો, 10 વર્ષ પછી જોતો હોય, પણ હું તને ગેરંટી આપું છું કે આ તમારા માટે ખૂબ IMP છે. હું ને મારા વાલા. ચલો, પ્લાસ્ટર ઓફ પેરિસ, POP, આ બોર્ડની એક્ઝામના ભગવાન છે. આ એક્ઝામમાં પૂછાય તો તમારી ટેસ્ટમાં કેટલી વાર પૂછાણું છે કમેન્ટ કરજો. એનું સૂત્ર શું છે? તો કે CaSO4 × 1/2 H2O, કેલ્શિયમ સલ્ફેટ × 1/2 H2O. ડન છે? આને કહેવાય કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ. આનું શું નામ છે? કેલ્શિયમ સલ્ફેટ હેમીહાઇડ્રેટ કહેવાય. મકાનના બાંધકામમાં ઉપયોગ થાય. હાથ બાત કોઈ તોડી નાખ્યો તો પુષ્પા હાથ ઝૂકેગા નહીં સાલા. જો હાથ બાત તૂટી ગયો હોય તો એના માટે યુઝ થાય. પ્રતિક્રિયા શું થાય? તો કે જીપ્સમ મેળવવા માટે થાય. CaSO4 × 2H2O ની પ્રક્રિયા 100 ડિગ્રી સેલ્સિયસ સાથે કરો, અથવા તો 373 કેલ્વિન. કેટલું? 373 કેલ્વિન સાથે જો તમે પ્રક્રિયા કરો તો CaSO4 × 1/2 H2O અને 1.5 H2O શું થાય? તો કે જતો રહે. એટલે આને શું કહેવાય? જીપ્સમ. આને શું કહેવાય છે? POP, પ્લાસ્ટર ઓફ પેરિસ. અને એની પાછી પ્રક્રિયા કરો તો તમને શું મળી જાય? જીપ્સમ. અરે સર, ક્લિયર છે? ઓકે, ડન. આવડી જાય કે ન આવડે? અરે સર, આવડી જાય. રોજિંદા જીવનમાં ક્યાં ઉપયોગ થાય? તો કે રોજિંદા જીવનમાં pHનું મહત્વ. તો કે દાંતના રક્ષણ માટે જ્યારે દાંત ખરાબ થઈ જાય છે તો pH કેવી થઈ જાય? ઓછી થઈ જાય, એસિડિક થઈ જાય. જ્યારે એસિડિક ખોરાક ખાવ ત્યારે દાંતની pH ઘટે ને દાંતની pH ઘટે ત્યારે એનું ક્ષારણ થાય. એટલા માટે તમને થાય. એના માટે શું કરવાનું? તો કે ટૂથપેસ્ટ વાપરવાની. કેવી વાપરવાની? તો કે બેઝિક. ખેતીમાં pH પાક માટે યોગ્ય હોય તો જ થાય, નહીં એસિડિક હોય તો હાલે નહીં. મોટાભાગે બેઝિક હોવું જોઈએ. એસિડ વર્ષા ક્યારે થાય? જ્યારે CO2 અને NO2 ના કારણે ઇમારતો, છોડ, પ્રાણીઓને નુકસાન થાય. એસિડ વર્ષા ક્યારે થાય? કે જ્યારે 5.5 કરતાં pH ઓછી હોય. કેટલી? 5.5 કરતાં pH ઓછી હોય તો થાય. માનવ શરીરમાં HCl પાચન કરવા માટે મદદ થાય. શેના માટે? પાચન કરવા માટે. એ મંદ HCl હોય છે. કેવું હોય છે? મંદ HCl. અરે સર, ક્લિયર છે? ચેમ્પિયન બેચ જેને લોકોએ જોડાના નથી, જોડાઈ જાઓ. અને રિવિઝન માટે તમારી પાસે રિવિઝન લઈને આવ્યો તમારા માટે. જો કે ઝીંકની પ્રક્રિયા H2SO4 સાથે કરો તો ઝીંક સલ્ફર અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. એવી રીતે NaOHની પ્રક્રિયા એસિડ સાથે H2SO4 સાથે કરો તો શું બને? ક્ષાર અને પાણી બને. કેલ્શિયમ કાર્બોનેટની પ્રક્રિયા HCl સાથે કરો તો કેલ્શિયમ ક્લોરાઇડ બને, પાણીનો અણુ CO2 દૂર થાય. Na2CO3 સોડિયમ કાર્બોનેટની પ્રક્રિયા કેલ્શિયમ સલ્ફેટ સાથે કરો તો CaCO3 Na2SO4 મળે. અને બાય POP, પ્લાસ્ટર ઓફ પેરિસની પ્રક્રિયા 1/2 H2O સાથે કરો તો CaSO4 × 2H2O જીપ્સમ મળી જાય. આ જેને પ્રશ્ન યાદ રાખી લીધા, આ જે લોકોએ એટલા પ્રશ્ન કરી લીધા, એને એક્ઝામની અંદર મારી તરફથી ઓલ ધ બેસ્ટ. કેમ કે તમારે મૂંઝાવાની જરૂર નથી. મેં આ ચેપ્ટરની અંદર પૂરેપૂરું ટ્રાય કર્યું છે કે તમને વન શોટની અંદર બધું સમજાય જાય. આવા જો તમારે નેક્સ્ટ ચેપ્ટર કયું જોતું છે વન શોટની અંદર, જરૂરથી કમેન્ટની અંદર જણાવજો. મળીએ છીએ નેક્સ્ટ સેક્શનની અંદર. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.